અને ગીર સોમનાથ બાદ હવે વાત રાજકોટની. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. રાજકોટના જીરાપા પ્લોટ, ઢેબરનગર, ભીમનગર, ભાદર ચોકમાં ભારે વરસાદ. કટલરી બજાર, બસ સ્ટેશન, શાક માર્કેટ, જવાહર સોસાયટીમાં પણ વરસાદ વરસ્યો. તો ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઇસરા, નિખાલા, વરજાન, જાડિયામાં પણ વરસાદ વરસ્યો. તો નાગવદર, મેખર, ટીંબી આ તમામ ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, ઉપલેટામાં શું વરસાદી માહોલ? તો જો વાત કરવામાં આવે તો ઉપલેટા શહેરમાં સતત ત્રીજા દિવસે અત્યારના મુશળધાર વરસાદ છે તે જોવા છે તે મળી રહ્યો છે. અત્યારના જે રીતે રોડ ઉપર છે તે પાણી પણ વહેતા થઈ ગયા છે. ખાસ કરીને ગ્રામ્ય પંથક એટલે કે વડજાન જાળિયા, ખાટી જાળિયા, કોલકી સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જાણે કે મેઘ મહેર છે તે અત્યારના હાલ જોવા છે તે મળી રહી છે. અત્યારના ઉપલેટાના તમામ જે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારના મુશળધાર વરસાદ શરૂ છે. ખાસ કરીને ઉપલેટા શહેરની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મુશળધાર વરસાદ હતો, ત્યારબાદ આજે સતત ત્રીજા દિવસે મેઘમહેર વરસતા અત્યારે ખેડૂતો પણ તેના ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.